એ દવા કરતાં સસ્તી જ લાગે. 20 રૂપિયા પ્રતિ પંપ પડે, 20 ml નાખવાનું. હા, 20 રૂપિયામાં આવું રિઝલ્ટ કોઈ દવા આપે ખરી તમને એવું લાગે? ના, એવી એકેય દવા ના આપે. હા, અમે 80% જેવું રિઝલ્ટ મળેલું છે એકવાર છાંટવામાં. દવાનો ઉપયોગ કર્યા પછી કંટોલીનો ગ્રોથ સારો છે. અમે તો અડદમાં અને મગફળીમાં પણ ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ બહુ સારું મળે છે. 25 દિવસની અંદર મગફળીમાં ફૂલ આવવાનું ચાલુ કરી દે છે અને વિકાસ એ સારો કરે છે, પીળાશ પડતી અટકાવે છે અને ગ્રોથ એ સારો કરાવે છે. જે આપણે વેરાવળ તાલુકાના વાવડિયાદરી ગામે આવ્યા છે, ત્યાં આપણા પ્રગતિલ ખેડૂત એવા પ્રવીણભાઈ પરમાર છે. ત્યાં આપણી વરદાન દવાનો ઉપયોગ કર્યો હતો કંટોલીના પાકમાં. તો પ્રવીણભાઈ પાસેથી સાંભળશું કે વરદાન દવા જ્યારથી તમે ઉપયોગ કરવાનો શરૂ થયો છે ત્યારથી તમને કેટલો ફરક શું લાગે, રિઝલ્ટ કેવા આવે છે, જરા જણાવજો તમે. તમારું નામ? વરદાન પરમાર પ્રવીણ, ગામ વાવડિયાદરી. વરદાન દવાનો ઉપયોગ કર્યા પછી કંટોલીનો ગ્રોથ સારો છે. અમે તો અડદમાં અને મગફળીમાં પણ ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ બહુ સારું મળે છે. 25 દિવસની અંદર મગફળીમાં ફૂલ આવવાનું ચાલુ કરી દે છે અને વિકાસ એ સારો કરે છે, પીળાશ પડતી અટકાવે છે અને ગ્રોથ એ સારો કરાવે છે. આ કંટોલીમાં કેટલી વખત તમે વરદાન મારી? એક જ વખત. એક વખત વરદાન મારી હતી. વરદાન માર્યા પછી કંટોલીમાં તમને શું ફરક લાગ્યો? ગ્રોથમાં, નરવાઈમાં, ફ્લાવરિંગમાં ને તમને ફરક લાગ્યો કઈ? ફ્લાવરિંગ એ સારું છે, ગ્રોથ એ સારો છે, નરવાઈ એ સારી છે. મિત્રો, કંટોલી છે તેમાં ખાલી એક જ વખત વરદાન દવાનો ઉપયોગ કરેલો છે. એનું ગ્રોથ પણ બહુ સારો થયો છે, ફ્લાવરિંગ પણ બહુ સારું છે. આ દવા કંટ્રોલમાં તમે એક વખત મારી તો તમને શું કેટલો પરિણામ આવ્યું આમાં? અમે 80% જેવું રિઝલ્ટ મળેલું છે એકવાર છાંટવામાં. અને બીજું તમે આ દવા મારી તો તમને શું લાગ્યું? આ દવા પોસાય કે કેવી? તમને સસ્તી લાગી કે મોંઘી લાગી? બધી દવા કરતાં સસ્તી જ લાગે. 20 રૂપિયા પ્રતિ પંપ પડે, 20 ml નાખવાનું. હા, 20 રૂપિયામાં આવું રિઝલ્ટ કોઈ દવા આપે ખરી તમને એવું લાગે? ના, એવી એકેય દવા ના આપે. બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો? તમે તો અડદમાં, કંટોલીમાં અને મગફળીમાં તમને કેવું લાગ્યું? મગફળીનો ઉપયોગ કર્યો હતો? મગફળીમાં પણ સારું જ છે. મિત્રો, આ જે કંટ્રોલ હતી તેમાં ખાલી એક વખત વરદાનનો ઉપયોગ કરી ગયેલ છે. એનો ગ્રોથ બહુ સારો છે, ફૂટ પણ બહુ સારી છે, ફ્લાવરિંગ પણ બહુ સારું આવ્યું છે.